શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન સ્ટાન્ડર્ડ 10th સબ્જેક્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી ચેપ્ટર 4th કાર્બન એન્ડ ઇટ્સ કમ્પાઉન્ડ એટલે કે કાર્બન અને તેના સંયોજનો પાર્ટ 1. મિત્રો, પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો. આપણે અગાઉના પ્રકરણમાં અગત્યના અનેક સંયોજનો વિશે ચર્ચા કરી છે. આ પ્રકરણમાં આપણે કેટલાક વધુ રસપ્રદ સંયોજનો અને તેના ગુણધર્મો વિશે અભ્યાસ કરીશું. આ પ્રકરણમાં આપણે કાર્બન વિશે પણ શીખીશું કે જેનો આપણા માટે તત્વ સ્વરૂપે તેમજ સંયોજિત સ્વરૂપે એમ બંને રીતે ખૂબ જ મહત્ત્વ છે. મિત્રો, આ પાઠની શરૂઆતમાં આપણને એક પ્રવૃત્તિ આપી છે. તેમાં કહ્યું છે સવારથી તમે જે વસ્તુઓનો ઉપયોગ કરો છો અથવા તો વાપરો છો તે પૈકી 10 વસ્તુની યાદી બનાવો અને તે વસ્તુને બાજુમાં દર્શાવેલ કોષ્ટક મુજબ વર્ગીકૃત કરો. હવે જુઓ, આ કોષ્ટકમાં 3 ખાના આપણને આપ્યા છે: ધાતુની બનેલી વસ્તુઓ, કાચ અથવા તો માટીની બનેલી વસ્તુઓ અને અન્ય. તો સવારના આપણે ઉઠીએ ત્યાંથી લઈ અને રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધીમાં કઈ કઈ વસ્તુ આપણે વાપરીએ છીએ. કેટલેક નમૂનારૂપ ઉદાહરણ આપું તો સવારે ઉઠીને તરત આપણે બ્રશ કરવા માટે બાથરૂમમાં જઈએ એટલે ટૂથબ્રશ, ટૂથપેસ્ટ. સ્નાન કરીએ તો પાણી તેના માટે વાપરીએ ડોલ, ટબ. ત્યાર પછી તૈયાર થઈને નાસ્તો કરવા બેસીએ એટલે દૂધ, ચા, ભાખરી. ચા લેવા માટે આપણે કપનો ઉપયોગ કરીએ. તો આ બધી વસ્તુઓ જે છે તે વસ્તુઓને આપણે અલગ અલગ આ ખાના પ્રમાણે વર્ગીકૃત કરવાની છે. અને આપણને કહ્યું છે કે અંતિમ ખાનામાં આવતી વસ્તુઓ તરફ ધ્યાન આપો. તો આપણે જે વાસણનો ઉપયોગ કરીએ, તમે ડીશ, ચમચી, ગ્લાસ આ બધાનો ઉપયોગ કરો તે ધાતુની બનેલી હોય. ધાતુ એટલે કદાચ સ્ટીલ હોય તો એને આપણે મિશ્ર ધાતુ કહીએ, સ્ટેનલેસ સ્ટીલ, પણ અહીંયા આપણે ધાતુના અર્થમાં લઈ લઈશું. કાચ અથવા તો માટીની બનેલી વસ્તુ, આ રકાબી છે, કપ છે વગેરે કાચની બનેલી હોય. તો હમણાં ઉદાહરણ આપ્યું ટૂથબ્રશ પ્લાસ્ટિકનું બનેલું હોય, ટૂથપેસ્ટ તો હવે તો એ જે ટ્યુબ છે તે પણ પ્લાસ્ટિકની હોય, એની અંદર જે પેસ્ટ છે તે ધાતુ અથવા કાચની તો નથી જ, એટલે અન્યમાં આવશે. નાહવા બેસીએ, સ્નાન કરીએ તો સાબુ, ડિટર્જન્ટ વગેરેનો ઉપયોગ કરીએ. તો આ બધી વસ્તુઓ જે છે મોટા ભાગની અહીંયા આપણને એ કહેવા માગે છે કે આપણે રોજિંદા જીવનમાં જે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ તેમાંથી મોટા ભાગની વસ્તુઓ કાર્બનના સંયોજનમાંથી બનેલી છે. સાબુમાં કાર્બન, ડિટર્જન્ટ કાર્બન, દૂધની અંદર પણ કાર્બન હોય. તમે જે પુસ્તક વાંચો છો, ન્યૂઝપેપર વાંચો તો તે કાગળ એ વનસ્પતિમાંથી બનાવવામાં આવે, તમને ખ્યાલ છે ને? તો તેમાં પણ કાર્બન હોય. અહીંયા એવું કહ્યું છે કે તેની પરખ માટે કઈ પદ્ધતિ વિચારી શકો? તો આપણને ખ્યાલ છે કે કાર્બનયુક્ત સંયોજનનું દહન કરવામાં આવે તો આપણને કાર્બન ડાયોક્સાઇડ મળે અથવા તો કાર્બનના ઓક્સાઇડ મળે. એટલે આમ જે વસ્તુઓ મોટાભાગની ઘણી બધી વાપરીએ છીએ, ઉદાહરણ તરીકે અન્ન, કપડાં, દવાઓ, પુસ્તકો, તો આ બધી વસ્તુઓમાં મુખ્યત્વે કાર્બન છે. એટલે કે આ બધી વસ્તુઓ
કાર્બન તત્વ પર આધારિત છે. સાથે હવે કાર્બનની કેટલીક અહીંયા પ્રમાણ આપ્યું છે વાતાવરણમાં, તો કઈ રીતે કાર્બન અગત્યતા ધરાવે છે. તો તમામ સજીવ સંરચનાઓ કાર્બન પર આધારિત છે. કોઈ પણ સજીવ, પછી તે મનુષ્ય હોય, પ્રાણી હોય કે નાના કીટકો હોય, તેમની સંરચના એ કાર્બન પર આધારિત છે. પૃથ્વીના પોપડામાં અથવા તો વાતાવરણ માટે તો કાર્બનની માત્રા ખૂબ જ અલ્પ છે, છતાં આટલું બધી અગત્યતા ધરાવે છે. પૃથ્વીના પોપડામાં કાર્બન 0.02% સ્વરૂપે છે. કયા સ્વરૂપે છે? ખનિજ સ્વરૂપે. જેમ કે કોઈ ધાતુનું કાર્બોનેટ હોય, હાઇડ્રોજન કાર્બોનેટ હોય, અથવા તો કોલસો અને પેટ્રોલિયમ કે જેમાં કાર્બન છે પણ તે સંયોજિત સ્વરૂપે છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ તમને ખ્યાલ છે 0.03% છે. એટલે કે અહીંયા કાર્બન એ તેના ઓક્સાઇડ સ્વરૂપે છે. એટલે આમ કુદરતમાં કાર્બન ખૂબ જ અલ્પ માત્રામાં પ્રાપ્ય છે, છતાં પણ કાર્બનનું મહત્ત્વ ઘણું છે. તો શા માટે? તો અહીંયા કાર્બનના એવા કેટલાક ગુણધર્મોની ચર્ચા આ પાઠમાં કરીશું કે જેને લઈને કાર્બન આપણા જીવન માટે અથવા તો વ્યવહાર માટે ખૂબ જ અગત્યનું બનતું જાય છે, કે એવા ગુણધર્મો કે જે આવી અસામાન્યતા તરફ દોરી જાય છે. તો કાર્બન જે છે તે તેના સંયોજિત અવસ્થામાં આપણને જોવા મળે છે. આથી સૌથી પ્રથમ કોન્સેપ્ટ આપણને આપ્યો છે કાર્બનમાં બંધન, સહસંયોજક બંધ. અગાઉના પ્રકરણમાં આપણે આયનીય સંયોજનના ગુણધર્મોનો અભ્યાસ કરેલ છે. આપણે આયનીય સંયોજન વિશે વાત કરી હતી, જ્યારે તત્વના પરમાણુઓ અષ્ટક રચના પૂર્ણ કરે અને તે માટે ઇલેક્ટ્રોન મેળવે અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવે, તો ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયનમાં રૂપાંતરિત થાય, ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયનમાં રૂપાંતરિત થાય, અને આ રીતે વિરુદ્ધ વીજભાર ધરાવતા જે આયનો છે તે પરસ્પર આકર્ષણ બળથી જોડાય. એને આપણે આયનીય બંધ કહીએ છીએ, અને આવા સંયોજનને આયનીય સંયોજનો કહીએ છીએ. તો આવા જે આયનીય સંયોજનના ગુણધર્મો આપણને કેટલાક કયા છે કે તેમનું ગલન બિંદુ અને ઉચ્ચકલન બિંદુ ઊંચું હોય છે. આવા આયનીય સંયોજનો જે છે તે જો પીગળેલી અવસ્થામાં હોય અથવા તો તેનું દ્રાવણ બનાવેલું હોય તો તે વિદ્યુતનું વહન કરે છે. તેમની વચ્ચે આંતરઆયનીય આકર્ષણ બળો હોય તે તો ત્યારે હાલ આપણે જોયું છે. સાથે સાથે આયનીય સંયોજનો જે છે તે મોટે ભાગે ઘન અવસ્થામાં હોય. આયનીય સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય, દાખલા તરીકે મીઠું NaCl એ આયનીય સંયોજન છે કે જેમાં સોડિયમ આયન અને ક્લોરાઇડ આયન હોય છે. અહીંયા આયનીય બંધ છે, તે પાણીમાં દ્રાવ્ય છે. તો હવે આગળ આપણને સહસંયોજક બંધ ધરાવતા જે સંયોજનો હોય તેમના કેટલાક ગુણધર્મો વિશે વાત કરી છે. કાર્બન સંયોજનો વિદ્યુતના મંદ વાહકો છે. કાર્બન સંયોજનો અથવા તો આપણે અહીંયા સહસંયોજક સંયોજનો શબ્દ પણ વાપરી શકીએ. એટલે એવું પૂછે કે કાર્બન સંયોજનના ગુણધર્મો જણાવો અથવા તો સહસંયોજક સંયોજનના ગુણધર્મો જણાવો, તો બંનેના જવાબના મુદ્દા એક જ આવે આ પાઠ પૂરતા. તો એક વિદ્યુતના મંદ વાહકો હોય છે, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ તેમનું નીચું હોય છે. આ સંયોજનો વિદ્યુતના અવાહકો હોય છે. એટલે જેમ આપણે આયનીય સંયોજનના ગુણધર્મની વાત કરી એનાથી લગભગ વિરુદ્ધ આપણે અહીંયા લખી શકીએ કે સહસંયોજક સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય, આંતરઆણ્વીય આકર્ષણ બળ નિર્બળ હોય
વિદ્યુતના અવાહક હોય, તેઓ મોટે ભાગે ઘન, પ્રવાહી અથવા વાયુ અવસ્થામાં હોય, અને પાણીમાં અદ્રાવ્ય હોય, પરંતુ કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય હોય. તો અહીંયા આપણે કાર્બનની જ વાત કરવાની છે. તો કાર્બન કેવી રીતે બંધ બનાવે છે, આયનીય બંધ કેમ નથી બનાવતો, તેના વિશે આગળ વાત છે, કે જેને આપણે કાર્બનની ચતુઃસંયોજકતા એવું આપણે કહીએ છીએ. તો કાર્બનનો પરમાણુય ક્રમાંક 6 છે, એટલે કે તેનામાં 6 ઇલેક્ટ્રોન છે. તો કાર્બન ઇલેક્ટ્રોન રચના કેવી થાય? પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય અને બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય. એટલે કે કાર્બન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. હવે તેને અષ્ટક રચના પૂર્ણ કરવી છે. આપણે આગળ શીખી ગયા કે સામાન્ય રીતે જે આયનીય સંયોજનની રચના કરતા તત્વો હતા એ તેમની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન મેળવે અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવે, અને એ રીતે તે અષ્ટક રચના પૂર્ણ કરે છે અને તેની નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. હવે જો કાર્બન હોય તો કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો? 4, બરોબર છે. તો 4 ઇલેક્ટ્રોન છે, તો એને અષ્ટક રચના પૂર્ણ કરવી હોય તો એને બીજા 4 ઇલેક્ટ્રોન મેળવવા જોઈએ. અને જો 4 ઇલેક્ટ્રોન મેળવે તો એની ઇલેક્ટ્રોન રચના 2, 8 થાય, પણ તે ઋણ આયનમાં રૂપાંતરિત થાય. અને જો જે 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો ખાલી એની પાસે 2 જ ઇલેક્ટ્રોન રહે. તો અહીંયા આપણને આપ્યું છે. પ્રથમ, જો કાર્બન પરમાણુ 4 ઇલેક્ટ્રોન મેળવે તો ઋણાયન બનાવશે, પરંતુ આવું થતું નથી. શા માટે આવું થતું નથી? તો 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર માટે, કારણ કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, એટલે તેના ન્યુક્લિયસમાં 6 ઇલેક્ટ્રોન છે અને તેની કક્ષાઓમાં પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને દ્વિતીય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. હવે જો આ કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવે તો કુલ કેટલા ઇલેક્ટ્રોન થયા? 10. એટલે આ 4 વધારાના ઇલેક્ટ્રોન સમાવવા મુશ્કેલ થઈ શકે છે. હવે જો બીજી શક્યતા કે 4 ઇલેક્ટ્રોન ગુમાવે, અને 4 ઇલેક્ટ્રોન ગુમાવે ધન આયન બનાવે, પરંતુ અહીંયા કેન્દ્રમાં 6 પ્રોટોન છે અને આ 6 પ્રોટોન વડે આ ઇલેક્ટ્રોન જે છે તે ઇલેક્ટ્રોન આકર્ષાયેલા હોય છે. તો 6 પ્રોટોન વડે આકર્ષાયેલા માત્ર 2 ઇલેક્ટ્રોનને સમાવતો કાર્બન કેટાયન બનાવવા માટે, એટલે કે પેલા 4 ઇલેક્ટ્રોન જે છે એને મુક્ત કરવા માટે પરમાણુમાંથી મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે. એટલે આમ કાર્બનની બાહ્યતમ કક્ષામાં આપણે કાર્બનનું જો પ્લેસ લખીએ તો પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય અને દ્વિતીય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય. આ ઇલેક્ટ્રોન બતાવશું. તો અષ્ટક રચના કરવા માટે કાં તો તેમને 4 મેળવવા પડે અથવા તો આ 4 ઇલેક્ટ્રોનને ગુમાવવા પડે, પણ તે અહીંયા બહુ વ્યવહારુ થતું નથી. તે અહીંયા આપણને 2 મુદ્દા આપ્યા છે. આથી શું કરે છે કાર્બન? તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. કાર્બન બીજા કાર્બન પરમાણુ સાથે અથવા તો અન્ય તત્વના પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને આ સમસ્યાનો ઉકેલ લાવે છે, એટલે કે સંયોજન બનાવવા માટે. અને જ્યારે આવું થાય એટલે કે બંને પરમાણુઓ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા તરફ દોરી જાય છે. એટલે આ રીતે જ્યારે 2 પરમાણુઓ હોય અને તેઓ ઇલેક્ટ્રોનની આપ લે ન કરે
પરંતુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને જે બંધ બનાવે એને આપણે સહસંયોજક બંધ કહીએ છીએ. અને આ રીતે જે સંયોજન બને તેને આપણે સહસંયોજક સંયોજન કહીએ છીએ. તો કેટલાક સહસંયોજક સંયોજનની અહીંયા વાત છે. દાખલા તરીકે હાઇડ્રોજનની વાત છે. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. આથી તેની પ્રથમ કક્ષામાં, મિત્રો 3 કક્ષાઓના નામ તમે 9મા ધોરણમાં શીખી ગયા. પહેલી કક્ષા કે, પછી એલ, પછી એમ અને પછી એન. આવી કક્ષાઓના 4 નામ હતા. પ્રથમ કક્ષા કે, દ્વિતીય કક્ષાને એલ, તૃતીય કક્ષાને એમ અને ચતુર્થ કક્ષાને આપણે એન કહીએ છીએ. એટલે અહીંયા આપણને હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1 છે. એટલે હાઇડ્રોજનનો ન્યુક્લિયસ તમે લો તો હાઇડ્રોજનના પરમાણુમાં બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે. હવે પ્રથમ કક્ષા સંપૂર્ણ ભરાવી હોય તો પ્રથમ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન રહી શકે? 2. એટલે આ હાઇડ્રોજન પરમાણુને હિલિયમ, એની નજીક હિલિયમ આવે તો હિલિયમ જેવી નિષ્ક્રિય રચના પ્રાપ્ત કરવી હોય તો એને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. એને લખ્યું છે કે કક્ષાને ભરવા માટે તેને વધુ 1 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. હવે મિત્રો, એક હાઇડ્રોજન પરમાણુ અને બીજો હાઇડ્રોજન પરમાણુ છે. આ હાઇડ્રોજન પરમાણુને દ્વિક રચના પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. એ જ રીતે બીજા હાઇડ્રોજન પરમાણુને પણ 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો આ બંને હાઇડ્રોજન પરમાણુઓ તેમના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને એ ભાગીદારી કરી અને બંધ બનાવે છે. એટલે અહીંયા આપણને આપ્યું હાઇડ્રોજન પરમાણુ. કારણ કે આ હાઇડ્રોજન પરમાણુ એનો 1 ઇલેક્ટ્રોન છે. બીજો હાઇડ્રોજન પરમાણુ છે, એનો 1 ઇલેક્ટ્રોન છે. હવે બંને જો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે તો આ હાઇડ્રોજન પરમાણુ, એને 2 ઇલેક્ટ્રોન આપણે ગણી શકીશું. આ બીજા હાઇડ્રોજન પરમાણુને 2 ઇલેક્ટ્રોન કરીશું. એટલે અહીંયા બંને એક ઇલેક્ટ્રોનની જે છે તે ભાગીદારી કરે છે. તો અહીંયા આપણને બતાવીશું. એટલે તેમની વચ્ચે હાઇડ્રોજન અણુ હોય તો હાઇડ્રોજનના પરમાણુઓ વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એટલે સહસંયોજક એક બંધ બને છે. એ જ રીતે હવે મિત્રો આગળ આપણને ક્લોરીનની વાત કરીએ. આપણને ખબર છે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 17. એની ઇલેક્ટ્રોન રચના શું થાય? 2, 8, 7. બરાબર. પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, દ્વિતીય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને તૃતીય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. હવે આ ક્લોરીન પરમાણુને જો અષ્ટક રચના પૂર્ણ કરવી હોય તો શું કરશે? શું જરૂર છે તેને? 1 ઇલેક્ટ્રોન મેળવવાની જરૂર છે. હવે જો 2 ક્લોરીન પરમાણુઓ નજીક આવે તો બંનેને 1 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. તો જો આ 1 ક્લોરીન પરમાણુ એની બાહ્યતમ કક્ષામાં 2, 2, 4, બીજા 2, 6 અને આ એક 7. ક્લોરીન પરમાણુની ફરતે મેં 7 ઇલેક્ટ્રોન દર્શાવ્યા છે. બરોબર છે. બીજો ક્લોરીન પરમાણુ છે, એની ફરતે આપણે ધારો કે આ લઈએ 2, 2, 4, 2, 6 અને 1, 7. પણ જો આપણે આ ક્લોરીન પરમાણુની વાત કરીશું હવે તો 7 એના પોતાના તો છે જ અને બીજા ક્લોરીન પરમાણુ સાથે એને જે ભાગીદારી કરી તો એને 8 થઈ ગયા.
આ બાજુથી પણ 8 થઈ ગયા. એટલે અહીંયા બંને વચ્ચે શું થયું? આ ઇલેક્ટ્રોન યુગ્મ બન્યું. એટલે Cl2 અણુમાં પણ સહસંયોજક એક બંધ હોય છે. પણ જ્યારે ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનમાં બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. એક ઓક્સિજન પરમાણુ છ ઇલેક્ટ્રોન છે. બીજો ઓક્સિજન પરમાણુ એની ફરતે 6 ઇલેક્ટ્રોન મૂક્યા છે મેં. 2 2 4 ને 2 6 થઈ જાય. તો આ ઓક્સિજન પરમાણુની આપણે વાત કરીએ તો જો 1 2 3 4 5 6 અને આ બે બીજા ઓક્સિજન પરમાણુ જે ભાગીદારીમાં બનેલા, એટલે અહીંયા ઓક્સિજન પરમાણુ જે છે તે દ્વિબંધ ધરાવે છે. ખ્યાલ આવે છે મિત્રો? જે અહીંયા આપણને દોરીને આપે છે સહસંયોજક દ્વિબંધ છે. નાઇટ્રોજનના શું થશે? નાઇટ્રોજનનું જ્યારે અણુ બને તો નાઇટ્રોજનના 2 પરમાણુ. તો નાઇટ્રોજનનો પરમાણુય ક્રમાંક કેટલો છે? 7. તો એને અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર હોય. તો અહીંયા એક નાઇટ્રોજનનો પરમાણુ અને બીજો નાઇટ્રોજનનો પરમાણુ એ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને ત્રિબંધ બનાવશે. જો અહીંયા રહ્યું નાઇટ્રોજન વચ્ચે સહસંયોજક ત્રિબંધ બને છે. એવી જ રીતે મિત્રો અહીંયા આપણને એમોનિયાની વાત કરી. એમોનિયાનો અણુ નાઇટ્રોજનનો પરમાણુ છે. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? યાદ કરો. નાઇટ્રોજન 7 પરમાણુય ક્રમાંક ધરાવે એટલે એની ઇલેક્ટ્રોન રચના થઈ 2 5. એટલે બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. તો આ નાઇટ્રોજન અને N લખ્યો છે મિત્રો. તો એના બાહ્યતમ કક્ષાના આ 3 ઇલેક્ટ્રોન ફરીથી લખું થોડું ટેકનિકલી. બીજો નાઇટ્રોજન સોરી આપણે એમોનિયાની વાત કરીએ છીએ. નાઇટ્રોજન આ નાઇટ્રોજનના 3 પરમાણુ સોરી 3 ઇલેક્ટ્રોન. આ બીજો નાઇટ્રોજનનો પરમાણુ છે એની બાહ્યતમ હાઇડ્રોજનનો લેવાનો છે સોરી NH3. તો આ નાઇટ્રોજન જે છે તે નાઇટ્રોજનનો તો એક જ આવવાનું ને. તો એની પાસે બીજો પણ હાઇડ્રોજન આવવો જોઈએ. એનું એક
2 3 4 5. ચલો, નાઇટ્રોજનના બાહ્યતમ કક્ષાના 5 ઇલેક્ટ્રોન દર્શાવ્યા આપણે. હવે આપણે હાઇડ્રોજનની વાત કરીએ. હાઇડ્રોજન, એનો એક ઇલેક્ટ્રોન, બીજો હાઇડ્રોજન, એનો એક ઇલેક્ટ્રોન, ત્રીજો હાઇડ્રોજન, એનો એક ઇલેક્ટ્રોન. હવે જો માત્ર હાઇડ્રોજનની વાત કરીશું તો હાઇડ્રોજન પરમાણુની દ્વિક રચના પૂર્ણ થઈ જાય. અને નાઇટ્રોજનની વાત કરીશું તો નાઇટ્રોજનને 3 હાઇડ્રોજન પરમાણુમાંથી એક એક ઇલેક્ટ્રોન મળી ગયા, કુલ 3. એટલે આમ એમોનિયામાં 3 બંધ બને, એન અને એચ વચ્ચે એક, આ બીજા એન અને એચ વચ્ચે એક, અને આ ત્રીજા એન અને એચ વચ્ચે. એટલે એને આપણે ટૂંકમાં આમ પણ લખી શકીએ કે નાઇટ્રોજન અને એચ સાથે, આ બીજા એચ સાથે, અને આ બાજુ ત્રીજા એચ સાથે. એટલે આ રીતે એમોનિયામાં પણ સહસંયોજક. તો આ રીતે મિત્રો તમે પાણીના અણુમાં સહસંયોજક બંધ કેવી રીતે બને છે તે તમે વિચારી શકો છો. હવે આગળ આપણને આપ્યું છે મિથેન. મિથેનનું અણુસૂત્ર આપણને ખબર છે CH4. તો એમાં એક કાર્બન પરમાણુ અને હાઇડ્રોજનના 4 પરમાણુ, એમની સાથે કુલ 4 સહસંયોજક બંધ બને. કાર્બન એક હાઇડ્રોજન સાથે બંધ બનાવે, કાર્બન બીજા હાઇડ્રોજન સાથે, ત્રીજા હાઇડ્રોજન સાથે અને ચોથા હાઇડ્રોજન સાથે, જે અહીંયા આપણને આપીને આપ્યું છે. જો અહીંયા જે ક્રોસ કરે છે તે કાર્બનના 4 ઇલેક્ટ્રોન છે અને 4 હાઇડ્રોજન છે. તો આ રીતે સહસંયોજક બંધ કેવી રીતે બને તે તમે સમજી ગયા હશો. આગળ વાત આપી છે કાર્બનના અપર રૂપો. એના ઉદાહરણ આપે છે કે હીરો અને ગ્રેફાઇટ. હીરો અને ગ્રેફાઇટ એ બંને કાર્બન પરમાણુના જ બનેલા છે, પણ છતાં હીરો સખત છે, કઠિન છે, જ્યારે ગ્રેફાઇટ નરમ છે, મૃદુ છે. શા માટે? કેમ એમના ગુણધર્મોમાં આવો તફાવત જોવા મળે છે? તો કાર્બન પરમાણુઓ જે રીતે એકબીજા સાથે બંધથી જોડાય છે તેના આધારે તેમાં તફાવત હોય છે. હીરાની અંદર કાર્બનનો પ્રત્યેક પરમાણુ કાર્બનના અન્ય 4 પરમાણુ સાથે બંધ બનાવે છે અને ત્રિપરિમાણીય રચના બનાવે છે. જ્યારે ગ્રેફાઇટમાં કાર્બનનો પ્રત્યેક પરમાણુ કાર્બનના અન્ય 3 પરમાણુ સાથે બંધ બનાવે અને ષટકોણીય માળખું બનાવે છે. જો નીચે આકૃતિ આપણને આપી છે, આ હીરાની અંદર એક કાર્બન અન્ય 4 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે, ત્રિપરિમાણીય રચના છે. જ્યારે ગ્રેફાઇટની અંદર એક કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો છે, સમતલીય ષટકોણ છે, એક સ્તરની ઉપર બીજું, બીજાની ઉપર ત્રીજું, એમ અહીંયા સ્તર બનાવે છે. અને એના કારણે આ હીરો અને ગ્રેફાઇટના ભૌતિક ગુણધર્મો જે છે તે જુદા જુદા હોય છે, પણ રાસાયણિક ગુણધર્મો તો સમાન જ હોય છે. એટલે આને આપણે અપર રૂપો કહીએ. એટલે અપર રૂપ એટલે શું? તો જે તત્વના 2 કે તેથી વધુ સ્વરૂપો હોય કે જેમના ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય, ભિન્ન હોય, પરંતુ રાસાયણિક ગુણધર્મો સમાન હોય, તો તેવા સ્વરૂપને તે તત્વનું અપર રૂપ કહે છે. મિત્રો, અપર રૂપ માટે ક્યારેક બહુરૂપ શબ્દ પણ વાપરવામાં આવે છે. એટલે આમ હીરો, ગ્રેફાઇટ, અહીંયા ઉદાહરણ આપ્યું છે છેલ્લે C60, એટલે જેને આપણે ફુલેરીન કહીએ, તો તે કાર્બનના અપર રૂપો છે.
ત્યાર પછી આગળ આપણને કેટલાક પ્રશ્નો આપ્યા છે. કાર્બન ડાયોક્સાઇડનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ શું થશે? કાર્બન બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. હું એને આ રીતે લખું, આ 2 ઇલેક્ટ્રોન, આ બાજુ 2 ઇલેક્ટ્રોન, એટલે કાર્બનની બાહ્યતમ કક્ષાના 4 ઇલેક્ટ્રોન થઈ ગયા. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન અહીંયા લીધા, 2 4 2 6. બીજો ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન, બીજા 2. હવે જુઓ છો, કાર્બનના કેટલા ઇલેક્ટ્રોન થયા બાહ્યતમ કક્ષામાં? 8 થઈ ગયા. અને ઓક્સિજનના તો અહીંયા 2 બંધ બન્યા. એટલે આમ કાર્બન એક ઓક્સિજન સાથે 2 બંધ બને અને બીજા ઓક્સિજન સાથે 2 બંધ બને છે. આ જ રીતે મિત્રો તમે સલ્ફરના અણુની ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ રચના લખી શકો છો. ત્યાર પછીનો કોન્સેપ્ટ છે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ, જે આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું.